ઓમ શાંતિ। એકવાર સ્વામી વિવેકાનંદ એક હઠયોગી ગુરુના શિષ્યને મળ્યા। તો એનો શિષ્ય કહે છે કે પેલા દૂર જે આંખો બંધ કરીને બેઠા છે ને મારા ગુરુજી છે, પણ એ ધ્યાનમાંથી જાગશે એટલે પાણી ઉપર ચાલશે। તો વિવેકાનંદ કહે છે પાણી ઉપર ચાલશે? તો કે હા। તો કે શેની તપસ્યા કરી? તો કે પાણી ઉપર ચાલવાની। વિવેકાનંદ એને કહે છે કેટલો સમય થયો? તો કે 10 વર્ષ થયા એણે પાણીમાં ચાલવાની તપસ્યા કરી, એનું આને અત્યારે વરદાન મળ્યું। સ્વામી વિવેકાનંદ એને કહે છે કે 10 વર્ષ એણે તપસ્યા કરી પાણીમાં ચાલવાની, એના કરતાં 2 રૂપિયાની હોડીમાં બેસી અને સામે પાર વહી ગયા હોત ને તો બીજોય કોઈક આત્મકલ્યાણનો રસ્તો બીજો મળી જાત।